સમાચાર વિસ્તારથી તો રાજ્ય સરકારે ગુજરાત રજિસ્ટ્રેશન ઓફ મેરેજીસ રૂલ્સ હેઠળ લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવા નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે અને આ સુધારાઓ અંગે જાહેરમાંથી વાંધા સૂચનો માંગવામાં આવશે અને મળનારી સૂચનાઓ પર વિચારણા કર્યા બાદ અંતિમ સ્વરૂપના નવા નિયમો અમલમાં મૂકવામાં આવશે। ત્યારે વકીલ અલ્પેશ કથિરિયાએ કહ્યું કે લગ્ન નોંધણીની પ્રક્રિયામાં માતા પિતાએ જ સેલ્ફ ડિક્લેરેશન આપવું જોઈએ। શિક્ષાત્મક દંડાત્મક કાર્યવાહી અંગે પણ સરકારની સ્પષ્ટતા થવી જોઈએ। આજે ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિધાનસભાના વિશેષાધિકારનો ઉપયોગ કરી અને લગ્ન પ્રસ્તાવ અંગેની જે ચર્ચાઓ સમાજની અને લોકોની જે માંગણી હતી એ બાબતેની રજૂઆત કરી છે। એમાં મેરેજ રજિસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં શું ફેરફાર હોઈ શકે એનો ખાલી મુસદ્દો જ રજૂ થયો છે। હજી એ અંગે પબ્લિકના એટલે કે જાહેર જનતાના જે કાયદાકીય અભિપ્રાયો મંગાવવાની જે પ્રક્રિયા છે એ બાકી છે। એટલે જાહેર જનતા માટે હાલ વિકલ્પ ખુલ્લો છે કે તમે તમારી આ બાબતની જે કોઈ પણ વાંધા સૂચનો હોય એ સરકારને આપી શકો છો। પણ જે 2 પાનાની આખી પ્રક્રિયા બહાર પાડી છે મુદ્દા નંબર 1, 2, 3 અને 4 આ મુદ્દાઓને લઈને મને લાગે છે કે જે પ્રક્રિયા અટકવી જોઈશે એ અટકશે નહીં। એમાં એક વાત કરી છે કે માતા પિતાનું સેલ્ફ ડિક્લેરેશન જે તે અરજદારે આપવાનું, પરંતુ જે માતા પિતાનું સેલ્ફ ડિક્લેરેશન આપવાનું છે એ માતા પિતાએ આપવું જોઈએ નહીં કે કોઈ ત્રાહિત વ્યક્તિ આપે। વરવધુ તો આપશે જ કે મંજૂરી છે, પણ એની ખરાઈ કોણ કરશે? 30 દિવસની પ્રક્રિયા એક લાંબી કરી છે, પરંતુ પ્રક્રિયા લાંબી થવાથી આ મુદ્દાઓ અટકવાના નથી। 20-30% ફેરફાર થઈ શકે છે, પરંતુ એક 18 વર્ષની દીકરી થઈ હતી જેના ઘરે એ દીકરીને એના માતા પિતાને જે પ્રશ્ન સતાવે છે એ પ્રશ્નનું નિરાકરણ સંપૂર્ણ આ પ્રક્રિયાથી થઈ શકે એવું લાગતું નથી। શિક્ષાત્મક દંડાત્મક પ્રકારની કાર્યવાહીઓ પણ થવી જોઈએ, એ બાબતે પણ સરકારની સ્પષ્ટતા થવી જોઈએ। આ નિર્ણય અમે સહર્ષ આવકારીએ પણ છીએ અને સાથોસાથ સરકાર પાસે આશા પણ રાખીએ છીએ કે વધુ દ્રઢ, મજબૂત અને શિક્ષાત્મક દંડાત્મક સાથેના નિયમો પણ બને। રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં એક જવાબદારી પણ નક્કી થાય અને માતા પિતાનો વાંધો હોય તો પ્રક્રિયા શું હોઈ શકે અને આ માટેના શું પગલાં ભવિષ્યમાં લેવાના છે એ પણ સરકાર તરફથી મુસદ્દો તૈયાર થાય એવી આશા રાખીએ છીએ। આજે ગુજરાત સરકાર વતી વિધાનસભામાં સરકારના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ વિશેષાધિકારનો ઉપયોગ કરી અને વિધેયક તો ન કહી શકે પરંતુ એક મુસદ્દા સ્વરૂપે નિયમો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા વિધાનસભાના ફ્લોર પર રજૂ કરી છે અને પબ્લિકલી આ બાબતે કોઈને વાંધા સૂચનો હોય તો એ મંગાવ્યા પણ છે। તો આજે જે 4 સ્ટેપની પ્રક્રિયા જાહેર કરી છે, માતા પિતાનું ડિક્લેરેશન અરજદારે આપવાનું છે, સેલ્ફ ડિક્લેરેશન, 30 દિવસની પ્રક્રિયા છે, પુરાવાનું લિસ્ટ પણ મોટું કર્યું છે, માતા પિતાના વરવધુના 2 સાક્ષીના વિશેષ પુરાવાઓ રજૂ કરવાના છે। 4 સ્ટેપની જે પ્રક્રિયા છે એને અમે આવકારીએ છીએ અને સરકારે જે સરાહનીય પગલું ભર્યું છે એને અભિનંદન પણ આપીએ છીએ। પરંતુ આનાથી સંપૂર્ણ જે બાબતો છે કે 18 વર્ષની દીકરીઓ થાય છે અને જે પ્રકારે સમાજની અંદર કોઈ એક સમાજની અંદર નહીં સમગ્ર હિન્દુ સમાજની અંદર જે પ્રકારના બનાવો બની રહ્યા છે કે જેના લીધે દીકરી અને એનો પરિવાર હેરાન થાય છે, તો એ અટકે એ માટે ખૂબ જરૂરી છે। અને આમાં જે માતા પિતાનું સેલ્ફ ડિક્લેરેશન અરજદાર એટલે કે વરવધુએ આપવાનું છે એના બદલે હું ઈચ્છા રાખું છું અને મને એવું છે કાયદાના એક વિદ્યાર્થી તરીકે કે આની અંદર માતા પિતાનું સેલ્ફ ડિક્લેરેશન હોવું જરૂરી છે, નહીં કે અરજદારનું, કેમ કે અરજદાર તો આપવાના જ છે સેલ્ફ ડિક્લેરેશન। બીજું કે પ્રક્રિયા લાંબી કરી છે તો એક ફાયદો એ થવાનો છે કે જેનાથી માતા પિતાને કે પરિવારને અંધકારમાં રાખીને જે યુવાન કે યુવતી લગ્ન કરે છે તો એના પરિવારને બાય નોટિસથી ખબર પડવાની છે, તો એ સરકારનું એક સારું એવું પગલું છે। નિયમોથી 100% નવું પરિવર્તન આવે છે। સરકારે અભિગમ સારો દાખવ્યો છે, હકારાત્મક બાબતમાં વધી રહ્યા છે, એટલે આવકાર્ય તો હોઈ જ શકે છે, પરંતુ એક સુધારાવાદી આશા અમે રાખીએ છીએ કે જે દરેક લોકોનો પ્રાણ પ્રશ્ન છે કે કોઈ પણ ભોગે દીકરીનું કે સ્ત્રીનું રક્ષણ થાય એ મહત્તમમાં મહત્તમ આ કાયદાથી પ્રક્રિયાથી વિધાયકથી અથવા પ્રક્રિયાના ફેરફારથી થશે તો મને લાગે છે કે ગુજરાત સરકારને સારા આશીર્વાદ મળશે।